ચરણમ શરણમ ગચ્છામી માર્ચ મહિનાનો માસિક પત્ર અમારા પૃથ્વીવાઈ શિક્ષક પ્રેરક ભારતીમા દ્વારા કરાવવામાં આવેલ આ પૃથ્વીવાઈ માસિક પત્ર કરવાથી 1 માર્ચ 2024થી 1 એપ્રિલ 2024 સુધી આ આખા મહિનામાં આપ સૌને પરમજીની શક્તિનો ખૂબ લાભ મળે. પત્રના પ્રથમ 8 વાક્યો: પરમમ શરણમ ગચ્છામી, હંસમ શરણમ ગચ્છામી, અદ્વૈતમ શરણમ ગચ્છામી, આનંદમ શરણમ ગચ્છામી, ચરણમ શરણમ ગચ્છામી. हे परमजी, मुझ पर कृपा करो. सिर झुकाकर परमजी को नमस्कार करता हूँ. नमस्कार परमजी. 9મું વાક્ય: પરમજી, આ માર્ચ મહિનાના માસિક પત્રમાં આપની શક્તિ આપો. આજનું આ પત્ર કરીને આ આખો મહિનો ખૂબ જ સુખકારી રહે, આપને એવી વિનંતી છે. પરમજી, આ આવનાર મહિનો મારા ધંધા અને નોકરી માટે ખૂબ જ શુભ રહે. મારી આવકમાં ઘણો વધારો થાય, બરકત વધે, હું યોગ્ય રીતે કમાઈ શકું, યોગ્ય રીતે ખર્ચ કરું, થોડી બચત પણ કરી શકું અને આવકનો થોડો ભાગ હું પૃથ્વીવાઈ પ્રચારમાં પણ વાપરી શકું. મહેનતથી કમાયેલા પૈસા નકામા ખર્ચમાં કે ડૉક્ટરી ખર્ચામાં ન વેડફાઈ જાય. મને ખેતી પશુપાલનમાં પૃથ્વીવાઈ કરવાથી ઘણો લાભ થાય. કોઈપણ કારણસર લીધેલા કર્જાની જલ્દીથી ભરપાઈ થઈ જાય અને ફસાયેલા પૈસા જલ્દી પાછા મળે. મંદી કે હરીફાઈના કારણે હવામાનની કોઈપણ પ્રતિકૂળ અસર મારા વ્યવસાય કે નોકરી પર ના પડે, એ હેતુથી હું દર રવિવારે સવારે 11 વાગ્યે આયોજિત લાઈવ ઓનલાઈન કે ઓફલાઈન પૃથ્વીવાઈ લક્ષ્મી સમૃદ્ધિ વર્ગમાં ચોક્કસપણે હાજરી આપીશ અને ગૂગલ મીટ પર યોજાનારા પૃથ્વીવાઈ લક્ષ્મી સમૃદ્ધિ અનુસંધાન વર્ગમાં પણ હાજરી આપીને હું ખૂબ સુખી અને સમૃદ્ધ બનું. મને એવી શક્તિ આપો. બદલાતા હવામાનનો કુપ્રભાવ, આફતો, શરદી, ઉધરસ, વાયરલ ઇન્ફેક્શન અને હવામાન સંબંધિત અન્ય રોગોની પ્રતિકૂળ અસરોથી બચવા અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે હું પરમ વિભૂતિ પહેરીને પરમ પ્રતીક, પરમ શક્તિ જળ પાણીમાં નાખીને સ્નાનવિધિ અને પરમ તેલનો પ્રયોગ કરીશ. અને અન્ય કોઈ પણ પ્રકારના રોગોથી રક્ષણ માટે હું છેલ્લા રવિવારે 31 માર્ચ 2024ના સાંજે 7 વાગ્યે પૃથ્વીવાઈ માસિક રોગ નિવારણ વર્ગ અને ગૂગલ મીટ પર યોજાનારા પૃથ્વીવાઈ રોગ નિવારણ અનુસંધાન વર્ગમાં અવશ્ય હાજરી આપીશ. પરમજી, માર્ચ મહિનામાં આવતા તમામ તહેવારો પૃથ્વીવાઈ કરવાથી ખૂબ જ આનંદદાયક રહે, આ માટે હું ચોક્કસપણે તમામ તહેવારોના વર્ગોમાં હાજરી આપીશ. પરમજી, પૃથ્વીવાઈ કરીને મારું લગ્ન જીવન સુખી, સફળ અને સમૃદ્ધ બને. અમે બંને પતિ પત્ની સારા સાધક બનીએ. શિવ અને પાર્વતી જેવું સુખી જીવન જીવીએ. અમે પતિ પત્ની વચ્ચે સુસંગતતા, સ્નેહ, પ્રેમ અને વિશ્વાસ વધે. પરમજી, મારા અથવા મારા બાળકોના લગ્નનો યોગ પરિસ્થિતિ મુજબ તમારી જાત સાથે બોલો. જલ્દીથી બને અને યોગ્ય વર કન્યા મળે. આ માટે પૃથ્વીવાઈ મહાશિવરાત્રિ વર્ગમાં પરમધામ 1337 સેક્ટર 19 ફરીદાબાદમાં આવીશ અથવા ઓનલાઈન પૃથ્વીવાઈ મહાશિવરાત્રિ ઉત્સવ વર્ગ 8 માર્ચ 2024ના દિવસે અવશ્ય હાજરી આપીશ. પરમજી, આ મહિને આવનારો હોળીનો તહેવાર પણ ખૂબ જ આનંદદાયક રહે. નકારાત્મક ઉર્જાથી સુરક્ષા હેતુ હોલિકા દહન વર્ગમાં 24 માર્ચ 2024 અને ધૂળેટી ઉત્સવ વર્ગ 25 માર્ચ 2024માં હાજરી આપીશ. પૃથ્વીવાઈ હોલિકા દહન વિશેષ વર્ગમાં હાજરી આપીને સુરક્ષા માટે હું મારા ઘરમાં, દુકાન, વાહન, વેરહાઉસ, ઓફિસ વગેરેમાં ચોક્કસપણે પરમ વિભૂતિ બાંધીશ અને આ દિવસે કરવામાં આવેલ વિશેષ સુરક્ષા જળનો ઘર, દુકાન, ઓફિસ વગેરેમાં છંટકાવ કરીશ અને નકારાત્મક ઉર્જાના કુપ્રભાવથી અને ખરાબ અસરોથી સુરક્ષિત રહીશ. પરમજી, આ મહિનાનો વિશેષ વર્ગ પૃથ્વીવાઈ પરમધામ સ્થાપના દિવસનો વર્ગ જે 30મી માર્ચ 2024ના રોજ છે. આ વિશેષ તહેવાર પર હું પરમધામમાં આવીને મારી શક્તિ રિચાર્જ કરીશ.
હું લોકોને કહીશ કે પરમધામ 1337 સેક્ટર 19 ફરીદાબાદમાં પરમજીની મહત્તમ શક્તિ છે. પરમધામમાં આવીને વર્ગમાં હાજરી આપવાથી માનસિક શાંતિ મળે છે, અધૂરા રહેલા કામ પૂરા થાય છે, ધન સંપત્તિ વધે છે, મનોકામનાઓ પૂરી કરવાની અને રોગો દૂર કરવાની શક્તિ મળે છે. પરમજી, આ સ્થાપના દિવસથી આવતા સ્થાપના દિવસ સુધી હું નિયમિત રીતે પરમધામ 1337 સેક્ટર 19 ફરીદાબાદમાં આવીશ અને પરમધામમાં સ્થિત 4 ધામોનો લાભ લઈશ, જેથી ઈચ્છાઓની પૂર્તિ, આરોગ્ય, સુખ, સંપત્તિ અને સમૃદ્ધિની શક્તિ પ્રાપ્ત થાય. પૂર્વજોના આશીર્વાદ અને કૃપા પરિવાર પર બની રહે, બાકી રહેલા કામ જલ્દી પૂર્ણ થાય, પૂર્વજો સંતુષ્ટ થાય અને વંશજોને આશીર્વાદ આપે અને કોઈપણ પ્રકારના પિતૃદોષ, ભાગ્યદોષ, સંજોગની ખામી, ખરાબ નજર કે કોઈએ ખરાબ કરેલું કે શત્રુઓની ખરાબ અસર, ગ્રહ દોષો, વાસ્તુદોષ અને કાલસર્પદોષના કુપ્રભાવોથી છુટકારો મેળવવા માટે હું P3Y અમાવાસ્યા લાઈવ વર્ગ 10 માર્ચ 2024માં ચોક્કસપણે હાજરી આપીશ. વધુમાં વધુ લાભો માટે હું શક્ય તેટલી વહેલી તકે મારે ઘેર P3Y અમાવાસ્યા ગૂગલ મીટ વર્ગનું આયોજન કરીશ. પરમજી, પ્રચારની મહત્તમ શક્તિ મેળવવા માટે હું આ બધા વર્ગોમાં જાતે હાજરી આપીશ અને અન્ય લોકોને પણ વર્ગોમાં હાજરી આપવા માટે જાણ કરીશ, જેથી અન્ય લોકોને P3Y કરીને તેમના જીવનને સુખી બનાવવાનું સાધન મળે. પરમજી, P3Y કરવાથી હું ખૂબ જ આત્મવિશ્વાસી બનું, વિશ્વસનીય બનું. P3Yનો ઘણો પ્રચાર કરવાથી મારી વાતચીત કૌશલ્યનો વિકાસ થાય. પરમજી, મને શબ્દો આપો, વાણી આપો, મનોબળ આપો, જેથી હું P3Y નિમંત્રણ પત્ર અને P3Y ગુડલક કાર્ડ્સ દ્વારા અજાણ્યા લોકોમાં પણ P3Yનો વ્યાપકપણે પ્રચાર કરી શકું. લોકોને P3Y વેલફેર ફાઉન્ડેશન યુટ્યુબ ચેનલ અને P3Y NCR ઇન્ડિયા ફેસબુક પર સવારે 11 વાગ્યે અને સાંજે 7 વાગ્યે યોજાનારા P3Y ઓનલાઈન લાઈવ વર્ગ વિશે પણ માહિતી આપીશ અને લોકોને ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો કરવા માટે પ્રેરિત કરીશ. પરમજી, મારા દ્વારા P3Y શીખવવામાં આવેલા લોકોના પણ ઘણા કામ બને, જેના કારણે પરમજીની ખ્યાતિ અને સન્માન વધે, મારું પણ માન વધે. પરમજી, મારું વિદ્યાર્થી જીવન, મારા બાળકોનું વિદ્યાર્થી જીવન, કારકિર્દી ખૂબ જ સફળ અને સુખકારી રહે. હું આ સત્રની વાર્ષિક પરીક્ષાઓમાં ખૂબ જ આત્મવિશ્વાસી રહું. મને શિક્ષકો અને મિત્રોનો મહત્તમ સહયોગ મળે. મારા અભ્યાસમાં સખત મહેનત કરું અને દરરોજ P3Y નિવેદનપત્ર વાંચું. આ વાર્ષિક પરીક્ષાઓમાં મારું મનોબળ વધે, IQ અને એકાગ્રતા સ્તર વધે, બુદ્ધિમત્તા અને સ્મરણ શક્તિનો વિકાસ થાય. આ સત્ર ખૂબ જ સુખદ અને સફળ રહે. P3Y માસિક મેગેઝિન કેલેન્ડર મુજબ હું આ મહિનાના તમામ P3Y કુશળ વિદ્યાર્થી વર્ગો અને અનુસંધાન વર્ગોમાં હાજરી આપીને મારી શક્તિને રિચાર્જ કરતો રહીશ. વાર્ષિક પરીક્ષાઓ પછી હું પરમધામમાં આવીને અથવા ઓડિયો કે વિડીયો દ્વારા મારા P3Y અનુભવ જણાવીશ અને પ્રચારની શક્તિ ચોક્કસપણે લઈશ. માર્ચ મહિનાના તમામ P3Y ઉત્સવ વર્ગો ખૂબ જ આનંદદાયક રહે તે માટે અને મારી ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે P3Y ચતુર્થી વર્ગ, P3Y એકાદશી વર્ગ, P3Y ફાલ્ગુન પૂર્ણિમાસી વર્ગમાં ચોક્કસપણે હાજરી આપીશ. પરમજી, આપની કૃપાથી ફેબ્રુઆરી મહિનો ખૂબ જ આનંદપૂર્વક પસાર થયો. આ માટે આપનો આભાર પરમજી, આભાર પરમજી, આભાર પરમજી. ફેબ્રુઆરી 2024 મહિનાના તમામ સુંદર અનુભવો હું P3Y ધરોહર ડાયરીમાં લખીશ અને P3Y અનુભવનો વિડીયો અથવા ઓડિયો બનાવીને ગ્રુપમાં શેર કરીને પ્રચારની શક્તિ લઈશ. પરમજી, નિયમિત P3Y કરવાથી આ માર્ચ મહિનો ગયા મહિના કરતાં વધુ સુખકારી રહે. મારી આ ઈચ્છા પૂર્ણ કરો. 10મું વાક્ય, ઈચ્છા પૂરી થતાં જ પકરમાં ભેટની રાશિ તમે જે પણ ચલણમાં કમાતા હો તે જાતે જ નક્કી કરો. હું પરમજીને આપીશ. 1 લીટર જળ ચડાવીશ, 1 પુષ્પ અર્પણ કરીશ.
11મું વાક્ય, ઈચ્છા પૂરી થતાં જ હું આ મહિનામાં કોઈ પણ માધ્યમથી 11 નવા લોકોને પૃથ્વીવાઈ શીખવીશ. હું પરમજીને વિનંતી કરું કે આ માર્ચ મહિનાની તમારી અને મારી બધી જ શુભકામનાઓ જલ્દી પૂર્ણ થાય. ચરણમ શરણમ ગચ્છામિ.